નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મળશે મોટી ભેટ। ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ખેડૂતોના વીજ બિલ માફ થશે। સાથે ગામડાના લાખો લોકો માટે જાહેરાત, ખેડૂતોને મળશે 4% વ્યાજે 3 લાખ રૂપિયાની લોન। સાથે જન્માષ્ટમી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે 2000 રૂપિયાનો હપ્તો। વિદ્યાર્થીઓ માટે ખુશખબર, તો જન્માષ્ટમી નજીક આવતા મોંઘવારીમાં થયો છે વધારો। સાથે હવે ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન છે માફ કરી દેવામાં આવશે। પાન કાર્ડ ધારકોને લઈને મહત્વના સમાચાર, વાહન ચાલકો થઈ જાય સાવધાન, 15 વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલીવાર આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો પીએમ પાક વીમા યોજનાને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર। ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમના પાક વીમો છે એ મેળવી શકશે। ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે। તેમણે કહ્યું છે કે ખેતીને જોખમ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી રહી છે। સરકારે આ યોજના અંતર્ગત વીમા મેળવવા માટે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું છે। તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમો તેમજ વિભાગની અન્ય તમામ યોજનાની માહિતી આપવા સૂચના આપી છે। ખેડૂતોને પાક વીમાના અવશેષોના વ્યવસ્થાપન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે। એટલે કે મિત્રો, અત્યારે ખેડૂતોના પાક વીમા મળી રહે એ માટે સરકાર દ્વારા એક અત્યારે વાહન છે એ ગામડે ગામડે મોકલવામાં આવી રહી છે। અને આ ગામડામાં જે ખેડૂતોએ પાક વીમો લેવો છે એમના માટે અત્યારે એક યોજના છે એ શરૂ કરવામાં આવી છે। સાથે મિત્રો, વધુ માહિતી મેળવીએ તો ખેડૂતોને પ્રતિ એકર 2000 રૂપિયા છે એ આપવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતોને મેરી ફસલ મેરા બ્યુરો પોર્ટલ પર નોંધણી કરવી પડશે। બીજી તરફ મંદુલાણા ડિવિઝન મેનેજમેન્ટ ડોક્ટર અમિત કુમારે જણાવ્યું હતું કે ઓછા વરસાદના કારણે સરકારે ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા 2000 આપવાની જાહેરાત કરી છે। આ માટે ખેડૂતોએ નોંધણી કરવી પડશે। સરકાર દ્વારા મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ એકર 7000 રૂપિયા આપવામાં આવે છે। જો કોઈ ખેડૂતોએ ડાંગરના બદલે બીજા કોઈ પાકની છે તે વાવેતર કર્યું હશે તો તેમને આનું રજીસ્ટર કરવું ફરજિયાત બન્યું છે। જો કોઈ ખેડૂત ખેતર ખાલી રહી ગયું હોય ખેડૂતોનું તો પણ છે તે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। એટલે કે હવે ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તેમને હવે સરકાર તરફથી મળશે પાક વીમામાં રાહત। એટલે કે પાક વીમાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે આવ્યા છે ખુશીના સમાચાર। જાણો ક્યારે આવશે પીએમ કિસાન યોજના અંતર્ગત 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ જમા કરવામાં આવે છે। એટલે કે વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની છે સહાય મળવાપાત્ર રહેશે। ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો ક્યારે આવશે। તો ઓક્ટોબર મહિનામાં આવી શકે છે 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે। આ નાના ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા દીઠ મળવાપાત્ર રહેશે। ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે એ જમા કરવામાં આવે છે। સરકાર તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોબર મહિનામાં મળી શકે છે। અને ખાસ મિત્રો, અત્યારે એવા પણ સમાચાર આવી રહ્યા છે। સાથે મિત્રો, 2 ઓક્ટોબર 2024 એટલે કે 10મા મહિનાની 2જી તારીખે ગાંધી જયંતિ છે। તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં જમા કરાવી શકે છે 18મો હપ્તો। એના પૈસા છે તે 2000 ખેડૂતોના ખાતામાં છે એ જમા થઈ જશે। એટલે કે ખેડૂતોને હજુ પણ રાહ જોવી પડશે 2000 રૂપિયાના હપ્તા માટે। મિત્રો, આગલા સમાચારની અંદર ગાયોના ઉછેર માટે સબસિડી પણ ઉપલબ્ધ છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર નિર્ભર છે મિત્રો। સાથે
એવામાં હવે સરકારે ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે। આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈ આવી છે। તમને જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે આ પગલું ભર્યું છે। કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારે પણ હવે ખેડૂતો માટે છે આ યોજના અમલ કરી છે। સાથે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકાર 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ 40,000 રૂપિયાનો નફો મળી શકે છે। જોકે ખેડૂતો ગાયોનું પાલન કરી અને તેનું દૂધ વેચીને પણ સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને જોતા એવું કહી શકાય કે આનાથી ખેડૂતોને ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો કમાઈ શકશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ। સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થતું હોય તેવા આંકડા સામે આવ્યા છે। રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં શ્રમિકોને લઘુત્તમ વેતન ઓછું ચૂકવાય છે। મનરેગા હેઠળ શ્રમિકોને રોજગાર પ્રદાન કરવામાં આવે છે। કેન્દ્ર સરકારે માહિતી આપી છે કે સિક્કિમ, તામિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા, કર્ણાટક, કેરળમાં મનરેગા હેઠળ લઘુત્તમ વેતન 300 રૂપિયાથી વધુ ચૂકવાય છે, જ્યારે ગુજરાતમાં હાલ શ્રમિકોને માત્ર 280 રૂપિયા છે તે મનરેગા યોજના અંતર્ગત વેતન ચૂકવવામાં આવે છે। એટલે કે મિત્રો કહી શકાય કે ત્યારે સમૃદ્ધ ગુજરાતમાં શ્રમિકોનું શોષણ થઈ રહ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર નજર કરીએ તો જન્માષ્ટમીને લઈને મોટી ભેટ ખેડૂતોને અને ગરીબ લોકોને મળવા જઈ રહી છે। 10 રૂપિયામાં તેલ અને અનાજ પણ મળશે। સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પાવને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ ઉત્સવે ધામધૂમથી ઉજવણી થઈ શકે તે માટે જરૂરિયાતમંદોને ખાદ્ય તેલ વસ્તુ છે તે હવે હજારો પરિવારોને ટોકન દરે રાહત ભાવે મળી રહેશે। એટલે કે ફક્ત 10 રૂપિયામાં 6 વસ્તુ મળશે, જેમાં 1 કિલો લીટર તેલ સાથે ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે। સાથે મિત્રો આ હતી જે 18 તારીખના રોજ એટલે કે રવિવારે સવારે 7 થી 10 કલાક સુધીમાં એક આયોજન થયું હતું, તેમાં ગરીબોને ભેટ મળવા પાત્ર રહી હતી। તો મિત્રો કયા કયા ખેડૂતો છે, કયા ગરીબો છે તેમને આ યોજના અંતર્ગત લાભ મળ્યો હતો અને કયા એવા ખેડૂતો રહ્યા હતા જેમને આ યોજના અંતર્ગત એટલે કે આ એક સહાય આપવામાં આવી હતી તે અંતર્ગત તે ભાગ નથી લઈ શક્યા, એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। ગામડાના લાખો લોકો માટે જાહેરાત। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આજે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે। જી આ મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરાશે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પોલીસ છે એ પહોંચી જશે। એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જેથી ગામડાના લાખો લોકો માટે થઈ રહ્યા છે સારા સમાચાર સાબિત। વાહન ચાલકો થઈ જાય સાવધાન। જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગે હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે। તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે, તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી મળી રહ્યું છે। આ હેઠળ દરેક રાજ્યોમાં મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગો સાથે શેર કરી રહ્યા છે। જો મિત્રો વધુ માહિતી મેળવવામાં આવે તો એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે, 16.5 કરોડ વાહનોમાં વીમો નથી। શું છે કાયદો? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિનાના વાહન ચલાવવું ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2000 રૂપિયા અથવા તો 3 મહિના સુધીની જેલ। જો બીજો ગુનો માટે તેના પછી વીમા પોલિસી વિનાના વાહન ડ્રાઇવિંગ કરતા હોય તો 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે અને દંડમાં તમારું વાહન છે એ પણ હવે કબજે થઈ શકે છે।
મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષા આ વર્ષમાં 2 વખત લેવામાં આવશે. પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોર અંતિમ ગણવામાં આવશે. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષાની જાહેરાત કરી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહે. મિત્રો આગલા સમાચારની અંદર નજર કરીએ તો 5 રૂપિયામાં મકાન અને બસેરા યોજનાનો લાભ મળશે. ગુજરાત સરકારમાં શ્રમિકોના હિતમાં અમદાવાદ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શ્રમિક બસેરા યોજના અંતર્ગત 15,000 શ્રમિકો માટે હંગામી આવાસનું ખાતમુહૂર્ત કર્યું છે. આ યોજના હેઠળ શ્રમિકોને કામકાજના નજીકના સ્થળે આવાસ મળી રહેશે. 3 વર્ષમાં 3 લાખ શ્રમિકોને આશ્રય આપવાનો ટાર્ગેટ કર્યો છે. 6 વર્ષથી વધુ નાના બાળકોને વિનામૂલ્યે રહેવાની જગ્યા 5 રૂપિયાના ટોકન દરે આવાસ મળશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની છે જોગવાઈ થઈ છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ કુલ 17 સ્થળોએ લગભગ 15,000 શ્રમિકો માટે હંગામી આવાસ બનશે. પ્રતિ વ્યક્તિ પ્રતિદિન 5 રૂપિયાના ભાડામાં પાયાની સુવિધા મેળવી શકશે. ગુજરાતમાં ખરીફ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર. રાજ્યમાં ગત વર્ષની સરખામણીએ ખરીફ પાકોનું 2.5 લાખ હેક્ટર વધારા સાથે વાવેતર નોંધાયું છે, જેમાં વર્ષમાં 81% જેટલા વિસ્તારોમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે. જાણો કયા પાકનું કેટલું વાવેતર થયું છે. તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં વાવેતરની વિગતો આપતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત સહિતના ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થયો. ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 60%થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસાદનું સમયસર આગમન થતાં આ વર્ષે વાવેતર વિસ્તારમાં વધારો થશે, તેમજ સારા વરસાદના પરિણામે ખેડૂતોને પણ સારી ઉપજ મળશે તેવું અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે. મહિલાઓને મળશે 60,000 રૂપિયાની સહાય. ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતો છે તેમને વિવિધ કૃષિ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયાઓ, જૈવિક પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા છે તેમાં તેમને મદદ મળશે. તેમની સેવાઓ માટે તેમને 60,000થી 80,000 રૂપિયા સુધીની વાર્ષિક આવક મળશે. કૃષિ સખી બનવા માટે એ વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસની તાલીમ લેવી પડશે. ત્યાર પછી તેમને 60,000 રૂપિયાની સહાય પાત્ર રહેશે.